વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. આજના વિષય વસ્તુના મુદ્દા છે ધ્વનિ પ્રદૂષણ, જેમાં આપણે જોઈશું ધ્વનિ પ્રદૂષણની વ્યાખ્યા તેમજ ધ્વનિ પ્રદૂષણ માટેના કારણો તેમજ ધ્વનિ પ્રદૂષણની અસરો અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો ચાલો બાળકો, પાઠની શરૂઆત કરીએ. બાળકો, આજનો સમય જેમાં અલગ અલગ પ્રદૂષણો વધી રહ્યા છે, જે આપણે કેટલાક પ્રદૂષણ તો સારી રીતે સમજી શકીએ છીએ, પણ કેટલાક એવા પ્રદૂષણ પણ છે કે જેને પ્રદૂષણ ગણવા કે ન ગણવા એ પણ એક સવાલ છે. તો બાળકો, આજે આપણે જે શીખવાના છે એ ધ્વનિ પ્રદૂષણ. તો પહેલાં આપણે જોઈશું ધ્વનિ પ્રદૂષણ માટેની વ્યાખ્યા. તો ધ્વનિ પ્રદૂષણ એટલે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ, અને આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. તો બાળકો, બિનજરૂરી વગર કારણનો અને વધુ પડતો જે અસહ્ય અવાજ હોય છે, જે સહન ન થઈ શકે એવો અવાજ હોય છે, તો તે ઘોંઘાટ છે. અને આ ઘોંઘાટને આપણે શું કહીએ છીએ? ધ્વનિ પ્રદૂષણ કહીએ છીએ. તો ઘોંઘાટ તો દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે, દરેક વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે. હળવું સંગીત જે લોકો સાંભળતા હોય છે ને, તો એ લોકો માટે જે રોક સંગીત છે એ કેવું લાગે છે? તો એ ઘોંઘાટ લાગે છે. જ્યારે રોક સંગીતના ચાહક માટે તો તે કર્ણપ્રિય છે. તો બાળકો, અહીં આપણે ધ્વનિ પ્રદૂષણ વિશે વ્યાખ્યા જે જોઈ એ યાદ રાખવાની છે કે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ જે હોય છે તો તે ઘોંઘાટ, અને આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. બાળકો, આજનો આપણો બીજો ટૉપિક છે ધ્વનિ પ્રદૂષણ માટેના કારણો. બાળકો, ધ્વનિ પ્રદૂષણ માટે માનવી પોતે જ જવાબદાર છે. તો ચાલો આપણે નિહાળીએ કે કયા કયા કારણો છે કે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. પહેલાં આપણે વાત કરીએ કારણની, તો કારખાનાઓમાં ચાલતા યંત્રો. બાળકો, આજના સમયની અંદર વિકાસ જરૂરી છે, તે માટે ઉદ્યોગો, કારખાના સ્થાપવા પણ જરૂરી છે. તો ઉદ્યોગોમાં કેટલાક મોટા મોટા યંત્રો પણ હોય છે, અને એ યંત્રોમાંથી જોરદાર ભારે એવો અવાજ પણ આવતો હોય છે, જેના કારણે આસપાસ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ બીજા કારણની આપણે વાત કરીએ તો વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ. બાળકો, એવા કેટલાક સાધનો છે કે જેમાંથી પુષ્કળ અવાજ આવે છે, તો એના કારણે આસપાસ ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે. મોટે મોટે કેટલીક વાર હોર્ન વગાડવામાં આવે છે, જેના કારણે ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, આગળના કારણની આપણે વાત કરીએ તો સિનેમાઘર. બાળકો, તમે ફિલ્મ જોવા માટે સિનેમાઘરમાં ગયા જ હશો, તો ત્યાં પણ મોટે મોટેથી જે અવાજ આવે છે તો એના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ટીવીનો વધારે પડતો મોટેથી અવાજ રાખવામાં આવે તો એના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે. આજનો યુવા વર્ગ એ ઘણીવાર ટીવી જોવા બેસે છે તો જે ગીતો સાંભળે છે તો ખૂબ મોટેથી વગાડીને ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે. ત્યારબાદ બાળકો, આપણે આગળના કારણની વાત કરીએ તો જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા કીણી ગર્જના. બાળકો, જે જેટ વિમાનો છે તો એમાંથી પણ ભારે અવાજ આવે છે, અને સાથે સાથે જે યુદ્ધના વિમાનો હોય છે તો એનો પણ અવાજ એ કર્કશ હોય છે. જ્યારે તે ઉડાન ભરવાનું હોય છે ત્યારે તેમાંથી પુષ્કળ અવાજ આવે છે. સાથે આપણે આગળના કારણની વાત કરીએ તો વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ એ પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. સાથે આપણે આગળ વાત કરીએ તો આપણો ભારત દેશ એક એવો છે, બધા જ તહેવારો ખૂબ જ ધૂમધામથી મનાવે છે. તો કેટલીક વાર સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ બાજા,
ઢોલ નગારા, ડીજેનો જે અવાજ છે, તો એના કારણે શું થાય છે? ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. આજે તમે જોયું જ હશે કે લગ્ન પ્રસંગે કે પછી ઘરમાં કોઈ બી સારા પ્રસંગો હોય તો તે વખતે જોર જોરથી લાઉડસ્પીકરો વગાડવામાં આવે છે. બેન્ડબાજા, ઢોલ નગારા, ડીજેનો જે અવાજ હોય છે તે આસપાસનો માહોલ આખો ધ્રુજાવી મૂકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઉત્સવો અને કેટલીકવાર ઉદ્ઘાટન પ્રસંગે પણ જોરદાર આતશબાજી કરવામાં આવે છે, ફટાકડા ફોડવામાં આવે છે. તો એના કારણે પણ આજે ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે. સાથે કેટલીકવાર જાહેરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો એના કારણે વધારે પડતી ભીડ જ્યારે ભેગી થાય તો ત્યારે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ બાળકો, ચૂંટણીની જે રેલી હોય છે તો તે વખતે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. કારણ કે ચૂંટણીની રેલી કાઢવામાં આવે છે તો તે વખતે તમે જોયું જ હશે કે જોર જોરમાં જે હોય છે સ્પીકરો એ વગાડવામાં આવે છે. આજુબાજુ વધારે પડતી ભીડ ભેગી થઈ જાય છે અને એના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. સાથે જાહેરાતોનો પણ અવાજ આવે છે. કેટલીકવાર ઘણી બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટ માટે જાહેરાતો કરાવે છે અને એના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે. તો બાળકો, આ બધા કારણો જવાબદાર છે ધ્વનિ પ્રદૂષણ માટે. સાથે બાળકો, ટ્રેન અને એરપોર્ટ જ્યાં હોય છે તો એ વિસ્તારની અંદર પણ ભારે અવાજ આવે છે, ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. તો એના કારણે ઘણી બધી સમસ્યા એ સર્જાય છે. તો બાળકો, આ બધા ધ્વનિ પ્રદૂષણના કારણો છે જે આપણે યાદ રાખવાના છે. બાળકો, આજનો આપણો આગળનો ટૉપિક છે ધ્વનિ પ્રદૂષણની અસરો. બાળકો, આમ તો આપણે વાત કરીએ તો ધ્વનિ પ્રદૂષણ એ સ્વાભાવિક રીતે નજરે નથી ચડતું, પણ ધ્વનિ પ્રદૂષણની કેટલીક અસહ્ય અસરો પણ છે. તો આપણે એ જોઈએ. તો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવી જાય છે. વધારે પડતું ધ્વનિ પ્રદૂષણ હોય બાળકો તો માણસની સાંભળવાની શક્તિ એ ઓછી થવા માંડે છે, એટલે કે માણસમાં બહેરાશ આવી જાય છે. ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર થાય છે. માણસનું માનસિક સ્વાસ્થ્ય એ પણ ખરાબ થાય છે, એટલે કે તેની ઉપર પણ વિપરીત અસર થાય છે. ત્યારબાદ સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. ઘણીવાર કોઈ વ્યક્તિ વધારે પડતા ઘોંઘાટમાં રહેતો હોય તો તે સ્વભાવે કેટલીકવાર ચીડિયો થઈ જાય છે. એનો સ્વભાવ એ કેવો થઈ જાય છે? ચીડિયો થઈ જાય છે. થોડી વાતોમાં એને ગુસ્સો આવી જાય છે, તો સ્વભાવ એ ચીડિયો થઈ જાય છે. તો એ ધ્વનિ પ્રદૂષણના કારણે. ત્યારબાદ કાર્ય કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. માનવીની જે કાર્ય કરવાની ક્ષમતા હોય છે તો એમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આમ આપણે કહી શકીએ કે ધ્વનિ પ્રદૂષણની કેટલી બધી ખરાબ અસરો થાય છે. માનવીના સ્વાસ્થ્યને અસર કરી જાય તો એ કેટલી મોટી વાત કહેવાય. અહીં આપણે આગળ વાત કરીએ તો વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. તો બાળકો, પર્યાવરણના બીજા અન્ય તત્વોને પણ જો નુકસાન પહોંચાડે આ વધારે પડતો ઘોંઘાટ, આ ધ્વનિ પ્રદૂષણ, તો બાળકો આ બધી એની અસરો છે જે આપણે યાદ રાખવાની છે. બાળકો, આજનો આપણો આગળનો ટૉપિક છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. બાળકો, ધ્વનિ પ્રદૂષણ એ અટકાવવા માટે પણ આજે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અને માટે કેટલાક નિયમો પણ બન્યા છે. તો ચાલો આપણે પણ કેટલાક ઉપાયોની ચર્ચા કરીએ. તો સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. તો સિનેમાઘર અને જાહેર સભાગૃહો જ્યાં હોય છે તો ત્યાં વધારે અવાજ થતો હોય છે, તો ત્યાં શું કરવું જોઈએ? ધ્વનિશોષક એટલે કે અવાજને શોષી લે એવા યંત્રો અને પડદા લગાવવા જોઈએ કે જેથી કરીને વધારે પડતું ધ્વનિનું પ્રદૂષણ ન થાય. ત્યારબાદ
જે સામાજિક પ્રસંગો હોય છે, ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે અથવા તો ઉદ્ઘાટન પ્રસંગો હોય છે, તો ત્યાં પણ જે બિનજરૂરી અવાજ થતો હોય છે તો એ ટાળવો જોઈએ. સાથે ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે ને વધારે પ્રમાણમાં વૃક્ષો ઉછેરવા જોઈએ, કારણ કે વૃક્ષો ઉછેરવાના કારણે આસપાસનો જે બિનજરૂરી અવાજ હોય છે તો એ ઓછો થઈ જાય છે. તો વૃક્ષો વધારે પ્રમાણમાં ઉછેરવા જોઈએ, ખાસ કરીને જ્યાં ઉદ્યોગો હોય, વિમાન મથકો હોય તો તેની આસપાસ વૃક્ષો ઉછેરવા જોઈએ. ત્યારબાદ શાળા અને હોસ્પિટલ જેવા સ્થળોએ તેની પાસે શું કરવામાં આવે છે? નો હોર્ન અથવા સાયલન્ટ ઝોન. તો એ માટે તેનો કડક રીતે અમલ પણ થવો જોઈએ. બાળકો, સ્કૂલ અને હોસ્પિટલની આસપાસ નો હોર્ન એ કરીને તમે કેટલાક બોર્ડ પણ જોયા હશે. એટલે કે આ વિસ્તારોની આસપાસ વધારે પડતો હોર્ન વગાડવો નહીં. આગળના ઉપાયની વાત કરીએ તો ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. ઘણીવાર કેટલાક પ્રસંગો ઉજવવામાં આવતા હોય છે અથવા તો ચૂંટણી માટે રેલી કાઢવામાં આવતી હોય છે, તો તે વખતે ફટાકડાઓ ફોડવામાં આવતા હોય છે, તો તેનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. ત્યારબાદ રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ પણ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. બાળકો, મોટેથી ટીવી વગાડવાની જગ્યાએ ધીમેથી પણ વગાડી શકાય છે. મોબાઈલ ફોનમાં પણ જે મોટેથી અવાજ આવતો હોય તો એ ધીમો રાખવો જોઈએ. ત્યારબાદ બાળકો, આપણે આગળના ઉપાયની વાત કરીએ તો યંત્રો અને વાહનોને પણ સમયે સર્વિસ કરાવવા જોઈએ. જો સમયે સર્વિસ કરાવવામાં આવે તો એમાંથી એટલો બધો અવાજ નથી આવતો. એટલે કે સમયે સર્વિસ કરાવી તેને રિપેર કરાવવા જોઈએ. તો આ ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકાય છે. તો બાળકો, અહીં આપણે કેટલાક ઉપાયોની વાત કરી, તો એ ઉપાયો અજમાવવામાં આવે તો આ ધ્વનિ પ્રદૂષણ કેટલેક અંશે હલ કરી શકાય છે. સાથે સરકારે તો નિયમ બનાવ્યો જ છે કે રાત્રે 10 વાગ્યા પછી મોટેથી ગીતો વગાડવા નહીં, ડીજે વગાડવા નહીં. તો એ બધાનો જો કડક રીતે અમલ થાય તો ધ્વનિ પ્રદૂષણ કેટલેક અંશે હલ કરી શકાય છે. બાળકો, આજે માનવી એ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, સાથે પર્યાવરણને પણ નુકસાન કરતો જાય છે. આજે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. બાળકો, આપણે પાઠમાં કેટલાક કારણો જોઈ ગયા પ્રદૂષણ માટેના. એ સિવાય પણ કેટલાક કારણોની આપણે વાત કરીએ તો અહીં માનવીની એવી ઘણી બધી પ્રવૃત્તિ છે કે જેના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. જેમ કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં જે ત્યજી દીધેલો એટલે કે છોડી દીધેલો જે કચરો હોય છે તો એના કારણે પણ આજે પ્રદૂષણ થાય છે. સાથે કેટલીક વાર કૃત્રિમ વરસાદ એ પણ વરસાવવામાં આવે છે, તો તે માટે વિવિધ રસાયણો છોડવામાં આવે છે, તો એના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. આજે પરમાણુ શક્તિનો ઉપયોગ એ પણ ઘણા દેશો કરી રહ્યા છે, તો પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્જી પ્રદૂષણ એ પણ પર્યાવરણને અસર કરે છે. બાળકો, માનવી તો જવાબદાર છે જ પ્રદૂષણ માટે, પણ સાથે એવી કુદરતી કેટલીક ઘટનાઓ ઘટે છે, કેટલીક આપત્તિઓ છે કે જેના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. જેમ કે જ્વાળામુખી પ્રસ્ફોટન એટલે કે જ્વાળામુખીનું ફાટવું. બાળકો, જ્યારે જ્વાળામુખી ફાટે છે તે વખતે તેમાંથી લાલચોર મેગ્મા એ તો બહાર જોરથી ઉડે જ છે, સાથે વિવિધ કદ આકારના ખડકો, રાખ, વરાળ અને અન્ય વાયુઓ એ પણ ભૂસપાટી તરફ ધસી આવે છે. આસપાસ આખો રાખ થઈ જાય છે. કેટલાય વાયુઓ હવામાં જ્યારે ઉડે છે તો તે વખતે હવામાં કાર્બનનું પ્રમાણ પણ સાથે એટલું જ વધી જાય છે.
અને એના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. ત્યારબાદ ધરતીકંપ જ્યારે ફાટે છે તો ત્યારે પણ એ પ્રદૂષણમાં વધારો થાય છે. તો ભૂકંપના કારણે આસપાસ એ ઘણી તબાહી થાય છે અને એના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. સાથે સાથે પૂર જ્યારે આવે છે ત્યારે ભયંકર તબાહી લઈને આવે છે અને એના કારણે પણ પાણીના પ્રદૂષણમાં પણ વધારો થાય છે. આસપાસ જે કચરો પાણી સાથે ઘસડાઈ આવ્યો હોય છે તો એના કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. આમ પ્રદૂષણ પાઠમાં આપણે જોઈ ગયા કે કઈ કઈ રીતે ફેલાય છે. તો બાળકો, પર્યાવરણને જાળવવું એ પણ આપણી ફરજ છે. તો પર્યાવરણને જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવી જો પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ એનો આખરી ઉપાય છે. તો બાળકો, પ્રદૂષણ અટકાવી શકાય એમ છે. તો બાળકો, આપણે પણ એવા ઘણા પ્રયત્નો કરીએ કે જેથી કરી પ્રદૂષણ એ ઓછું ફેલાય. તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખીશું.